તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની. તો રાજકોટમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંગઠન મજબૂત બનાવવા માટે કવાયત તેજ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી હાર બાદ સૌરાષ્ટ્ર ઝોનની સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મુકુલ વાસનિકે ભાજપ પર સત્તાના દુરુપયોગનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આગામી ચૂંટણી માટે સજ્જ થઈ રહી છે. તેમણે ખેડૂતોના પ્રશ્નો અને અયોધ્યા રામ મંદિર દાન ચોરીના મુદ્દે પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે અમિત ચાવડાએ સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ માટે ભાજપ સરકાર અને મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવી અસરગ્રસ્તોને તાત્કાલિક સહાયની માંગ કરી હતી. राम मंदिर का शिलान्यास पूरा श्रेय प्रधानमंत्री को, राम मंदिर का उद्घाटन पूरा श्रेय प्रधानमंत्री को, राम मंदिर का निर्माण पूरा श्रेय प्रधानमंत्री को. तो वहां पर अगर लूट हुई तो इसकी जिम्मेदारी प्रधानमंत्री के अलावा और किसी पर डालना क्या ये मुनासिब होगा? भारत के प्रधानमंत्री जी को मुल्क के तमाम लोगों को बताना होगा कि इस तरह की लूट राम मंदिर में किस तरह से हुई, और सिर्फ छोटे छोटे लोगों पर नहीं तो बड़ी मछली पर हाथ डालने की हिम्मत उन्होंने जुटानी चाहिए. ये तो मुझसे ज्यादा बेहतर आप जानते हो. पहला ज वरसादमां समग्र गुजरातमां भारतीय जनता पार्टीनो भ्रष्टाचार, प्री मोन्सून कामगीरीना नामे जे गैरवहीवट थयो, भ्रष्टाचार ने सरकारनी गुनाहित बेदरकारी सामे आवी छे. जे रीते वरसादनी शरूआतमां ज आखा गुजरातमां पहला ज वरसादमां रस्ताओ धोवाई गया, अनेक जग्याए मोटा भूवाओ पड्या, अनेक जग्याए ब्रिज तूट्या. ये भाजपनो भ्रष्टाचार आज खुलीने बहार आवी रह्यो छे. जे रीते छेल्ला 2 દિવસની અંદર ખાસ કરીને સુરત શહેરમાં જે વરસાદ થયો અને સરકારની ગુનાહિત બેદરકારીના કારણે, એમના ભ્રષ્ટાચારને કારણે ભોગ સુરતની જનતા બની છે. આજે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, અનેકના ઘરો ડૂબ્યા, અનેકના માલ મિલકતને નુકસાન થયું, વેપાર ધંધાના સ્થળોને નુકસાન થયું, અને છેલ્લા 2 દિવસમાં 9 જેટલા લોકોના મોત થયા. આજે સુરતની પરિસ્થિતિ છે એના માટે કોઈ જવાબદાર હોય તો ત્યાં કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને આ ડબલ એન્જિન સરકારના નેતાઓને વહીવટ જવાબદાર છે. ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો થયા છે, મંજૂરી વગરના બાંધકામો થયા, ઠેર ઠેર ખોટા રીતે પોતાના માનીતાઓને લાભ કરાવવા માટે બાંધકામો થયા, અને આજે એનો ભોગ સુરતની જનતા બની રહી છે. ત્યારે ખૂબ વિપરીત પરિસ્થિતિ છે, કરુણ પરિસ્થિતિ છે, અનેક લોકોના મોત થયા છે. ત્યારે સરકારને પણ કહીએ છીએ કે તાત્કાલિક રાહતની કામગીરી કરાવે, જે પણ અસરગ્રસ્તો છે એને સહાય અપાવે. અમે અમારી કોંગ્રેસની તમામ ટીમને પણ કામે લગાડી છે કે જ્યાં પણ લોકો દુઃખી છે, તકલીફમાં છે, એને મદદરૂપ થઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી અને બધી જ રાહત કામગીરી કરવાની અમારા કોંગ્રેસ પરિવારના બધા જ કાર્યકરો, આગેવાનો ત્યાં કામે લાગ્યા છે. પણ જે સુરતની સ્થિતિ થઈ છે એના માટે સરકારની ગુનાહિત બેદરકારી, ગેરવહીવટ અને